guys, welcome back to our channel Pura Prachi and good morning to everyone. 2 મિનિટ મારી વાત સાંભળો. So guys, અત્યારે સવારના વાગી રહ્યા છે ઓકે 9:30 અને આજે બીજો દિવસ છે અમારો આયરે પ્રાચી એન્ડ અમે લોકોએ છે ને નીચે પજામાસ પહેરી લીધા છે કારણ કે ઠંડી બહુ હતી. સો હવે અમે જઈ રહ્યા છીએ અત્યારે બ્રેકફાસ્ટ માટે. સો ચલો જઈએ, ભૂખ તો લાગી છે. અમને હજી ઉઠતો જ નથી કારણ કે રાત્રે મોડા સૂતો હશે કારણ કે અપલોડિંગના લીધે. પપ્પા ઉઠાડવા ગયા છે, હવે જોઈએ કે ઉઠે છે કે નહીં. અને અત્યારે તો અમે ત્રણે હું પપ્પાને જઈએ છીએ. લેટ્સ ગો, જઈએ. શું પપ્પા? ચા વગર મારે નહીં ચાલતું. એકચ્યુઅલી માં આદત નહીં આખો દિવસ પીવાની, પણ પહેલો સાંજે ઉઠીને ચા જોઈએ છે. યસ, અને પ્રાચીને પીવું છે બટ પ્રાચી આજે નહીં પીવે. કેમ નહીં પીવી? ઓકે, સો અહીંયા ચા છે, અહીંયા ખાખરા છે, અહીંયા દહીં છે, દેન પૌવા છે અને આઈરિયા થેપલા. અત્યારમાં મૂકી દીધી હોય એટલે અમે આવીએ. સો ચલો. સો ગાઈઝ, અહીંયા અમારી બ્લેક કોફી આવી ગઈ છે અને પ્રાચીને નથી પીવી બટ મેં કીધું કે ચાલે, બધું ચાલે. સો ગાઈઝ, અહીંયા અમારી બ્લેક કોફી આવી ગઈ છે. અવાજ કેમ નહીં આવતો? મેં એને કીધું કે પી લે, નહીતર પછી એને છે ને માથું દુખવા લાગતું, રાઈટ? માથાનો દુખાવો અમારા છે ને ખાનદાની પ્રોબ્લેમ. આ બાજુ નહીં હો, આ લોકો નહીં. આ લોકો મિસ્ત્રી લોકો નહીં, અમારા પ્રજાપતિ લોકો છે. તમારા લોકો છે લે? આ લોકો તો નસીબ જ ખરાબ છે. 4 વાર બ્લોગ સેવ કરવા મૂક્યો અને આ પાછું વખત હજુ સુધી થયો નહીં. હિંમત નહીં હારવાની. કાકા શું કહે છે? હજુ થાય જ છે જો. એક ફોલોઅર્સ માટે થઈને પણ આપણે મહેનત કરવાની, રાઈટ? રાઈટ. કારણ કે લોકોને તો યાર શું કહેવાય, સોસાયટીમાં 40 મકાન હોય ને તો એમાંય 35 જણા નહીં ઓળખતા, જ્યારે તમને લોકોને કેટલા બધા ઓળખે છે. જો બ્લોગ ચાલે કે ના ચાલે, રીલ ચાલે કે ના ચાલે, શોર્ટ ચાલે કે ના ચાલે, આપણે આપણી મહેનત કન્ટિન્યુ રાખવાની. શું કેવું પ્રાચી? જો મારું ફેવરિટ પર્સન છે આ 4માંથી. હા, અમારી ફેવરિટ છે. એનો ફેવરિટ આ રહ્યો. ના, આ બાજુનું ફેવરિટ આ બાજુ છે અને આ બાજુનું આ બાજુ, રાઈટ? સો ગાઈઝ, અમે કેન્ટીનમાંથી આવી ગયા છે અને અહીંયાથી વ્યૂ જોઈ શકો છો. શું વ્યૂ છે! અને આ રહી અમારી ફેમિલી અને આ વ્યૂ જો ગાઈઝ, શું સુંદર વ્યૂ છે. એન્ડ ત્યાં બધે ખેતર જ છે. અને આ રહ્યું વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, સોરી વોટર પાર્ક નહીં. કેટલું સુંદર છે. હેલો અમન. હાય. શું વિચાર પપ્પા? શું વિચાર્યું છે જવાનું? શેનું જવાનું? આમાં જવાનું? ના પાડે દીધી. કોણ? એટલે હું નહીં જઉં, તમે લોકો જજો. હું બહાર નાઈશું તો 2 કલાક વેસ્ટ થશે. એક મિનિટ એકચ્યુઅલી કેવું છે, અમે બી નાઈશું તો બી શૂટ નહીં થાય એટલે 2 કલાક તો જશે જ. ખરાબ શું તે કરશે ને? હા, ડન. બધું બતાવી આખા વિલા જંગલ ઝાડી બાડી બધાને પબ્લિકને, એટલે કોઈને આવવું હોય તો મોસ્ટ વેલકમ. સોરી. વાહ પ્રાચી, વાહ. આમ વાળ સાઈડમાં રાખ, ચોટી જશે. સો ગાઈઝ, અત્યારે પપ્પા હવા મારી રહ્યા છે કારણ કે સ્પેશિયલી ફેસ પર જ જોઈએ છે. હવે નાખી રહ્યા. હા, એ જ. પૂર્વ હંમેશા બધું ઊંધું જ બોલે. એકચ્યુઅલીમાં અમે અત્યારે શૂટ ટાઈમ, તમે ફાસ્ટ કરો. યસ, હવે શૂટ ટાઈમ છે અને ફર્સ્ટ આઉટફિટ આ છે. આ જે આઉટફિટ છે એ એકદમ સરખી રીતે જ્વેલરી પહેરીને પછી દેખાડશું. અત્યારે તો દેખાય જ ગયો છે. યસ, અમે જેમ કહેતા હતા કે અમે કંઈક લેવાના છે, કંઈક જવાના છે આ લઈને. સો ડન ગાઈઝ, વી આર રેડી. બસ ખાલી અમારે હેરબેન્ડ નીકાળવાનું છે. હું થોડી અજીબ લાગતી હશે. બસ ફટાફટ જ મારે જ્વેલરી પહેરવાની છે અને થોડા વાર સ્ટ્રેટ કરાઈશ. બધું ભગવાન ઉપર છે, ભગવાન ઉપર છે. અને પછી અમે હિલ્સ પહેરશું એન્ડ ધેન અમે રેડી થઈ જઈશું શૂટ માટે. સો પછી મળીએ. સો ગાઈઝ, અમે રેડી થઈ ગયા છે એન્ડ આ છે અમારો ફાઇનલ લુક. એન્ડ એટલું સરસ ડ્રેસ છે ને ગાઈઝ.
બહાર જઈને દેખાડી દઈએ એન્ડ સાથે સાથે અમે જ્વેલરીઝ બી પહેરી લીધી છે. યુ કેન સી ઝુમકા એન્ડ ઓલ. બહુ જ સરસ લાગે છે અને હવે શૂટ થશે જલ્દીથી જ અને શૂટ થયા પછી અમે નાવા જશું. ના પહેલા ખાવાનું પછી નાવા. પછી પહેલા હા એટલે શૂટમાં વાર લાગશે બેટા. ભલે 60 સેકન્ડની ક્લિપ છે પણ બધું જ આખું ટોટલી આ વિલા રિસોર્ટ રિસોર્ટ આખો હાઇલાઇટ કરવાનો છે. યસ. બોલો એ 2-3 મૂકી દેજો બોટલ ઠંડી હા. છે ને. સો ગાઈઝ અમને છે ને ઠંડુ પાણી જ ગમે છે ઓલવેઝ પીવા માટે. જો અહીંથી તમે જુઓ જો આખો વિલા આખો વ્યૂ જુઓ. આખો વ્યૂ છે. હજી અહીંયાથી તો નહીં બટ ત્યાં અમારું છે અમારો વિલા છે ત્યાંથી બહુ મસ્ત વ્યૂ આવે છે લાઈક હવે પહેલા અમન અહીંથી ફોટા શૂટ કરશે પછી રીલના નાના ટેક સેટ કરશે અને રાતે લગભગ 1:30-2 વાગે એડિટિંગ કરશે. હા આનો જો બિચારા હજી બ્લોગ સેવ નહીં થયો. હજી નહીં થયો મતલબ કે અપલોડ નથી થતો. લો ભાઈ નહીં કાંઈ નહીં, એ તો આજે ઇન્સ્ટામાંથી સ્ટોરી મૂકી દઈશું ને એટલે મસ્ત ભક્કમ ચાલી જશે. યસ. સો ચાલો જલ્દીથી શૂટ સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. યસ. અમન તો બ્લોગમાં આવે આઈ મીન સોરી શૂટમાં શું કરવાનો છે? તો અત્યારે મેં એવું વિચાર્યું કે હું સ્વિમિંગ પુલની એકદમ વચ્ચે ઊભો રહીને અહીંયા ગાઈસ અહીંયા વચ્ચે રહીને અમારું શૂટ કરશે. હા એટલા માટે આઈ લવ યુ અમન. ખરેખર પ્રાઉડ ફીલ થાય છે કે એ હંમેશા એવું જ વિચારે છે કે જેમ બને એમ સારું પૂર્વ પ્રાચીના એકાઉન્ટમાં હું આપું. હા તો અત્યારે હું ચડ્ડો પહેરવા જાઉં છું. મેં નોર્મલ જ કીધું હતું કે આ રીતે ઉતારના પણ કે ના કાકા હું કંઈક નવું કરવા. એને વિચાર્યું ગાઈસ કે એ ચડ્ડો પહેરશે હવે અને અહીંયા વચ્ચે જશે ને અમે અહીંયા છપછપે કરતા હશું એવું મસ્ત સિનેમેટિક લેશે. અને અમન અમારી જે બ્લુ બેગ છે ને એમાં ફોનનું કવર છે લેતો આવજે. કયું કહો વોટર પાર્કમાં જે લઈ જશે કે ને આપણે એ પણ એની જરૂરત શું છે? અમન તો આગળ રહેવાનું તો બી હા ને લેતા આવજો ને મારા ભાઈ. અને આ રીલ બહુ જોરદાર આવવાની છે કેમ કે મગજમાં એકદમ મેં આખી એડિટ કરી નાખી. હા કેમ નહીં કરવાની છે? સાચી વાત બહુ છે. ઉત્સાહી છું આ રીલ ક્યારે એડિટ કરું. સાચી જોરદાર. ગાઈસ મારું શું કેવું છે કે જેમ અમન વિચારે છે જે શૂટ કરે ને મારો ફોન લેતા આવજે. ગાઈસ જે શૂટ કરીને માણસને ખબર પડી જાય કે કેમ એડિટ કરવું કઈ જગ્યાએ એ લાઈક એને છે ને આખું મગજમાં થિંક કરી લીધું છે કે હા આવી રીતે હું એડિટ કરીશ. અને હવે અમન અંદર જશે ને હું છપછપીએ કરશે ગાઈસ. એમાંય તે મને બહુ ઈચ્છા હતી કે ચલો પાણીમાં બસ ખાલી એક વાર તો પગ મૂકવો જ છે. હવે હું આખી અંદર જઈશ. દેખાતી નહીં તાર પાછળ અંતે ગઈ. અહીંયા અમે અંદર જશું ગાઈસ. અંદર તો અમે નહીં જઈએ હમણાં અમારે બોલ્યા હતા પૂર્વાની છે ને અંદર બેસાડીએ તો પ્રાચી કે શું અંદર બેસાડશું કારણ કે નવા કપડાં છે ના ગાઈસ. બસ હવે ફટાફટ અમને આવશે ને અમારું શૂટ સ્ટાર્ટ થશે. એન્ડ પપ્પા આવી રહ્યા અને પપ્પા જોડે પણ રીલ્સ છે પછી અહીંયા હિલ્સ રહેવા તો ચાલશે. સો ચલો અહીંયા ખાટલે બેસીએ કારણ કે છાંયડે બેસવું જરૂરી છે. અને ગાઈસ બહુ જ સરસ ફીલ થાય છે. આજે કાંકરી હોય ને મસાજ દે છે એક ટાઈપ ઓફ ફૂટ મસાજ થઈ રહ્યું છે. અને પપ્પાએ બી આજે મસ્ત કપડાં પહેર્યા છે. ફીલ થાય છે કે હું મારા ખરેખર મૂળ વતન આવ્યો હોય ને જે સુકૂન મળે ને સુકૂન. મારે હું ગામડે જઉં છું મારી વાડી ખેતર હોય છે એમાં બસ આવું જ મને ફીલ થાય છે. અહીંયા નહીં કોઈ શોર બકોર નહીં વાહન નહીં કેમિકલ સુકૂન એકદમ શાંતિ. અને તમે મારી બાજુમાં જોઈ શકો છો બગસવાઈ રહ્યું છે એને મમ્મી જેવી છે શું કરીએ પણ સાચી વાત છે. હવે બસ ખાલી જમવામાં આજે શું બનવાનું છે એ બી દેખાડશું ગાઈસ. આજે શું છે કેન્ટીનમાં આજે હજી કેટલા વાગે છે પપ્પા અત્યારે જણાવી દો ને. અત્યારે વાગી રહ્યો છે 1 only 1. બસ પ્રાચીન લાગ્યું હશે અરે 1:30 એટલા થઈ ગયા હશે રાઈટ. અને થોડાક શું કહેવાય કારણોસર અમારે આજે શૂટ બહુ લેટ થયું. હા તો અમે કદાચ હજી પણ એક દિવસ વધારે રહીશું સ્પેન્ડ કરો કારણ કે આઈડી કેટલી બધી છે. અમન સોલંકી, જયરાજ બાદશાહ, બીના પ્રજાપતિ, પૂર્વા ઓફિશિયલ 1308, પ્રાચી ઓફિશિયલ 1308 અને પૂર્વ પ્રાચી ઓફિશિયલ. અમારી 6 કે 7 આઈડી છે ને બધામાં અમારે શૂટ કરવું છે. લોકેશન બહુ જ મસ્ત છે. એ ભાઈએ નથી કીધું કે બધામાં તમે કરો પણ અમારી ઈચ્છા છે કે અહીંયા અમે પોતપોતાના પર્સનલ એકાઉન્ટમાં પણ સારું એવું શૂટ કરીએ કારણ કે બધું લોકેશન એટલું મસ્ત છે ને અને લોકેશનથી જ મજા આવે લોકોને જોવાની. અરે હાથ એટલા સરસ લાગે છે ને હમણાં એ પોતે ભાઈ અહીંયા ઓનર આવવાના છે 2 વાગે. કાલ બહુ જ આખું પેક છે
તો કંઈક વિચારીશું, કંઈક કરીશું, રહીશું તો ખરા કદાચ તો એક દિવસ, કારણ કે ઘણા બધાનું બાકી રહી ગયું છે. મારું, તમારા કાકીનું અને પૂર્વા ઓફિશિયલનું, પ્રાચી તો એની રીતે ગમે ત્યાં આમ ચાલતી ચાલતી બનાવી ખરેખર પ્રાઉડ ફીલ થાય છે કે એની રીતે એ અમને લોકોને રોકતી નથી. અને અમનનું બાકી રહ્યું છે ઘણું બધું. કશું વાંધો નહીં, હવે ચલો શૂટ સ્ટાર્ટ કરીએ, અમન આવી જશે પછી. યસ. સો ગાઈઝ, અત્યારે અમે જે સીન અત્યારે જે ટેક લીધો છે એમાં અમારું આખું ફ્રોક પલટી ગયું છે, પ્રાચીનો મેકઅપ બગડી ગયો છે. ના, બગડી નથી ગયો પ્રાચી, બગાડવામાં આવ્યો છે. પૂર્વા એકચ્યુઅલીમાં ના ભાઈ, અમને એવું કીધું કે છાંટા ઉડાડવાના, જ્યારે પૂર્વા લોટો ભરી ભરીને કોબા ભરી ભરીને પાણી ઉલાડતી. બસ હવે મને બહુ એક્સાઇટેડમેન્ટ છે આ રીલ માટે, એટલે હું શું કરું. આ રીલ કાલે જ આવી જશે. શું કહેવું અમન? અમન થતડી રહ્યો છે અત્યારે. જો અમન જો એણે મહેનત કેવી કરી કે અંદર આખો પોતે પલ્લી ગયો, નહીં ગયો, અને અંદરની સાઈડ જઈ અને એણે પૂર્વ પાછળનું શૂટ કર્યું. ચાલો મળીએ તારે, હજી બાકી છે નહીં? યસ પપ્પા. હા બોલો. શું થયું? તો એકચ્યુઅલીમાં આજે કહું છું કરો, વિઘ્નો પર વિઘ્નો આવતા જાય છે. આ દરવાજો અમારો લોક થઈ ગયો છે. હા, એ જણાયું. ચાવી ક્યાં છે? હજી અંદર બારીમાં કૂદીને ખોલવાની છે. તો અને બારી આગળ ભમરીઓનો મજ હતું, એટલે થોડીક વાર હું ભલે રહ્યું. એને ખાલી કહી દે ને તો જોરદાર થાય. જો આ જો અમન ક્યાં ઉપર છે. હા, વિઘ્ન પર વિઘ્ન આવી રહ્યા છે. તો હવે આજે શી ખબર શૂટ, ખરેખર બધા એક્સાઇટેડ છે પણ શૂટ ડિલે થાય છે. રામ જાણે કેમ આવું. સાચી વાત છે, આ પહેલી વાર એવું થાય છે નહીં પપ્પા? લાગે છે ને સૂકું નહીં, આપણે લીલું નારિયેળ બધું. મેં કીધું તું ને આપણે મુહૂર્ત નીકળીને શૂટ ચાલુ કરવું પડશે. ચાલ વાંધો નહીં, હું ચાલુ છું બારી. ઓકે, ધેન કોઈ બી અપડેટ હશે તો આપણે જણાવશું. સો હાય પપ્પા, બોલો. પૂરી, રસ. એક મિનિટ, અહીંયા છે રસ, અહીંયા છે પૂરી, અહીંયા શું છે? સીઝન વગર રસ ખાલી. આ શું છે? વાલનું. ઓકે ઓકે. ચોળાનું શાક. આ બટેકાનું શાક, દેન આ દાલ છે, ભાત છે, દેન ભજીયા છે, ગોટા ભજીયા જેવી કહેવાય, દેન ચટણી, સેલેડ, ફ્રાઈમ્સ એન્ડ છાસ. શું ચલો, બહુ મજા આવવાની છે. અને આપણે કયું ટેબલ લેશું એ ખ્યાલ નથી. અને સાથે હું ચાર્જર લઈને આવું છું કે ક્યાંય ચાર્જરમાં ફોન મૂકી દઉં. અપલોડિંગ કરવાનું છે, અહીંયા જ છે, અહીંયા પાછળ ને. ઓકે, સો વી આર સિટિંગ. આપણે લે પહેલાં હું ગાઈઝ પહેલાં રીલ છે ને અપલોડ કરી દઉં જલ્દીથી. વાવ, પપ્પાની ડીશ આવી ગઈ છે. અમારું મમ્મા લાવશે. અહીંયાનો પંખો કરાવીએ કાં તો જ્યાં પંખો હોય ત્યાં બેસી રહીએ. ચલો લેટ્સ ગો. હા, અમારી પ્લેટ આવી ગઈ છે ગાઈઝ. હિયર ઇટ ઇઝ. પ્રાચીની બી આવી રહી. પ્રાચી, હજી મેં રીલ અપલોડ નહીં કરી. જેમ હું રીલ અપલોડ કરવા માટે સ્ટાર્ટ કરું છું ને, હમણાં અમરનું શૂટ કર્યું, હવે અમારું શૂટ કર્યું, હવે આ શૂટ થઈ જશે પછી હું મારી રીલ અપલોડ કરીશ. અને આજે દાળ છે, રસ છે, ચોળાનું શાક છે, રીંગણ બટેકા છે, દેન અહીંયા ગોટા છે, આ છે અહીંયા કચુંબર, પૂરી, દેન ફ્રાઈમ્સ એન્ડ રાઈસ. શું થયું અમન? અને પપ્પા એરિયા જે જમી રહ્યા છે અત્યારે. કેવું લાગ્યું? સો ગાઈઝ, ચલો હવે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું ફોર માય એટીટ્યુડ રીલ્સ. અને પપ્પા બી રેડી થઈ ગયા. પપ્પા હેલો. સો અત્યારે અમન રેડી થઈ ગયો છે એકદમ બૂટ વૂટ પહેરીને, એકદમ મસ્ત કપડાં પહેરીને. હા સોરી, શૂઝ પહેરીને. મેં શૂઝ નથી પહેર્યા કારણ કે જ્યારે છોડો ને હવે આખું ક્યાં આવવાનું છે. આખું આવશે અમન? નહીં આવે ને તો સારી વાત છે. જો આખું આવશે ને તો હું શૂઝ પહેરતી આવીશ. સો ચલો જલ્દીથી. અમન તારો બ્લોગ થયો? એક્સપોર્ટ થાય છે હજુ. આ 10મી વખત થતો હશે. ઓ માય ગોડ ગાઈઝ, અમનમાં શું, અમનના ફોનમાં શું પ્રોબ્લેમ ફોનમાં લોચા છે? નહીં, મારા લોચા છે. શું અમન? મારામાં જ લોચા છે. નસીબ. સો થોડી રીલ શૂટ કરશું, ધેન અમે નાહવા જશું. પપ્પા તમે નાહવાનું કીધું તો આજે તો નાહવું જ પડશે ને. સો લેટ્સ ગો. અને ગાઈઝ આ મારા નેલ્સ એટલા મસ્ત લાગી રહ્યા છે ને અત્યારે. ચાલશે એ તો. સો ગાઈઝ, પૂર્વા અને પપ્પા રેડી છે અંદર પાણીમાં જવા માટે. અને પૂર્વા ઓલરેડી અંદર ઓલમોસ્ટ અંદર છે.
પૂરો શું થયું? કંઈક વધારે પડતું ઠંડુ લાગે છે. તું તારી આંખો અંદર ના ડૂબોડતી. ના જો આટલું પાણી ઓલરેડી બધે એક જ લેવલ. બહુ ઠંડી. તમે જાઓ હું જાઉં. પપ્પા હું આમ જાઉં. પપ્પા માં ડૂબકી મગરા મારવી જ પડશે તો જ ઠંડી ઉઠશે. ઠંડી લાગશે. આને નહીં મારવાની ડૂબકી. હું મારીશ અભી લેન્સ નીકાળો તમારા બધાને સામે. ચલો ગાઈસ. હે ગોડ બ્લેસ મી. ગાઈસ મને એવું થાય છે હું નીકળી જાઉં. પાક્કું કહું. તો નીકળ. હે નીકળી જાઉં. પેલા અમરને તો બોલો યાર. કેમ કેટલી વાર આવે આપણે બધા નહીં ગયા. હાલા હું ત્યાં સુધી જતો રહું. આ જાઓ ગાઈસ. પપ્પાને જો ત્યાં સુધી હું લેન્સ નીકાળું. સી ફર્સ્ટ. અરે તું તો એમને મૂકી દે છે. મને એવું લાગે છે કે હું આ સ્વિમિંગ પુલમાં જ નાઉં છું. અરે યાર પપ્પા. કાલ આવ્યો તો પણ કાલ કદાચ કે રમણના બ્લોગમાં હશે. જો કામ મારી બંને લેન્સ અહીંયા છે જે હું હવે આગળ વાપરીશ નહીં. ના જ વપરાય હવે. વન ટાઈમ યુઝ જ હોય છે. અને લોક હું મેં ઉચ્ચક કરી ડૂબી જાવ તમારો મજા. નહીં ડૂબી આટલું સમજ. નીચે પગ તો મૂકે છે બ્રો, દેખાય છે. સો ફાઇનલી ટાઈમ ઇઝ ઓવર. હવે આપણે જઈશું અંદર રૂમમાં. સો લેટ્સ ગો. પૂર્વા બસ ચલો હવે. હા આના પછી અમે કપડાં ચેન્જ કરશું. મારા વાળ સરખા કરીશ. ધેન પરથી રીલ શૂટ કરશું. લાઈટ હશે તો, કારણ કે અડધી ઉપરની રીલ્સ બાકી છે. દેટ્સ વાય. સો સ્ટે ટ્યુન. ગાઈઝ અમે થઈ ગયા છે રેડી એન્ડ વન્સ અગેન. અને મારો મેકઅપ થોડો ભૂત જેવો લાગતો હશે બટ ના સારો લાગે છે. મારો થોડો આમ ગંદો લાગે છે. ગાઈઝ થોડી વારમાં સરખો થઈ જશે, સેટ થઈ જશે. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે હવે અમે જઈએ છીએ થોડું બહુ શૂટ કરવા, મિની રીલ્સ અમારા ઓન વોઇસ પર બનાવવા. સો ફટાફટ જઈએ, કારણ કે અંધારું કાલના જેમ થઈ ગયું અમારાથી નહીં. અમે થોડા લેટ આવ્યા એટલે. હે પૂર્વા? ના અમે થોડું લેટ ના આવ્યું ને એટલે. પૂર્વા પપ્પા અને અમરના લીધે લેટ થયા. શું કશું અંદર ચલો જઈએ, જોઈએ કે બનાવીએ છે કે નહીં અને બીજું શું કરીએ છીએ. અને વાળ થોડા ઓઇલી છે એટલે કાલે મમ્મી ધોવા જ પડશે મારે બી હવે. શું ચલો મેં ના પાડી હતી. તો ગાઈઝ ટીવી ચાલુ થઈ ગયું છે એન્ડ ગાઈઝ પૂર્વા શાંતિથી જોવે છે ટીવી. અને આ ટીવી ઓલું વાળું છે, શું કહેવાય? યસ, એન્ડ્રોઈડ ટીવી છે. પપ્પા બેઠા છે, હું છું અને અમન એના ફેમિલી મેમ્બર્સનો કોલ આવ્યો છે તો એટલે બહાર વાતો કરે છે. એન્ડ બસ અહીંયા શાંતિથી બધા ચિલ કરીએ છીએ. વાઇબ નોર્મલ વાઇબ્સ છે અહીંયા, નોર્મલ પોઝિટિવ સુકૂનભરી વાઇબ્સ. હે પપ્પા? પોઝિટિવ સુકૂનભરી વાઇબ્સ એ માટે છે કે તમને જણાવતા આનંદ થઈ ગયો છે કે અમે એક દિવસ એક્સ્ટ્રા અહીંયા રહેવાના. એટલે જ તો ગાઈઝ. હા, અને પૂર્વ બચીને બહુ મજા આવી અહીંયા. તો તમારે પણ જો રહેવું હોય ને તો એકવાર અહીંયા મોજ મસ્તીને મજા, ફૂલ સર્વિસ, સારા એવા વિલા અને સારું એવું ફૂડ, લોકેશન પણ બહુ મસ્ત છે. તો તમે એકવાર 100% અહીંયા વિઝિટ મારજો. પપ્પા તમે ડિટેલ્સ નીચે મૂકી દેજો ડિસ્ક્રિપ્શનમાં. ગિર્સ વેટિકન રિસોર્ટ ગીર, નામ જ એવું છે, ગિર્સ વેટિકન રિસોર્ટ. ઓ હા ગાઈઝ, મને વેટિકન રિસોર્ટ જ ખબર હતી, પણ હજી પોતે ઓનર અત્યારે આવ્યા અને મને પર્સનલી મળ્યા અત્યારે અને કીધું એમણે કે ગિર્સ વેટિકન રિસોર્ટ. યા ગાઈઝ અમે સફર માટે નીકળ્યા હતા ત્યારનું છે. એન્ડ હવે હું તમને આખો બ્લોગ તો નહીં જ દેખાડું, કારણ કે પછી તમે જોવાનું મૂકી દો તો. હે સો ગાઈઝ અમે અત્યારે જઈ રહ્યા છે જમવા. જેમ હમણાં ઉમરના બ્લોગમાં તમે જોશો, અમારા બ્લોગમાં તો નહીં, હા અમરના બ્લોગમાં જોયું હશે કે અમે લોકો ગયા હતા. હવે જમવાનું થઈ ગયું છે ને હવે અમે ફટાફટ જમવા જઈ રહ્યા છે. ભૂખ તો એટલી લાગી છે. સો ચલો જલ્દીથી જઈએ, કારણ કે ત્યાં લાઇટ નથી આવતી અને મેં ફ્લેશ નહોતી ઓન કરી. સો ત્યાં જઈને જોઈએ કે જમવામાં શું બન્યું છે. સો લેટ્સ ગો. સો ગાઈઝ
અમે આવી ગયા છે હેમન. હા હવે જમવાનું અમને એક્સપ્લેન કરશે શું છે આજે. આજે છે ભાખરી, બાજરીનો રોટલો છે. ભરતું છે, ભાવ એ ડિઝાઇન મસ્ત કરી રાખે ને આમ. પછી સેવ ટમાટરનું શાક, કઢી, ખીચડી, મગની ખીચડી, દેન દેશી ગોળ. આને શું કહેવાય? વાવ ગાઈઝ, માખણ છે આજે, મજા આવી જશે. ડુંગળી, લીંબુ, પાપડ અને છાશ. ચલો જલ્દીથી ખાઈએ અને અમન એનો બ્લોગ. ફટાફટ ચાલુ કરો. સો ચલો પ્લેટ લઈએ. ફાઇનલી ગાઈઝ, ધીસ ઇઝ ધ ડિનર ટાઈમ. અહીંયા છે પૂર્વા, અહીંયા છે અમન, અને અમન આટલું બધું લે છે પણ બધું બગાડે છે. આ રહ્યા પપ્પાની પ્લેટ અને આ છે મમ્મીની પ્લેટ. અને મેં 2 છાશ લઈ લીધા. કેમ? અને અહીંયા છે બાજરીનો રોટલો અને હા. ભરતું છે ને મસ્ત. બોલો પપ્પા, બીજું શું કહેવા માંગતા હતા? મમ્મીનું બધા મમ્મીનું કે કેવું લાગ્યું? બહુ જ ફાઇન. કયું ભાઈ? ભરતું બહુ જ સરસ છે અને મને આજે રોટલો મળી ગયો, મને એટલો આનંદ આવી ગયો કારણ કે શિયાળામાં હું રોજે રોટલો બનાવું જ છું. હું કહું ઘરે રહીને બાપ રોજ રોટલો ખાવાનો તો ભાવ બિલકુલ નહીં. મને છે ને પેટમાં બહુ સાચું સાચું કહું. અને મમ્મી છે ને રોટલો જ બનાવતી હતી. કોઈ બી ટાઈપનો રોટલો જ બને, રોટલી ના બને, ભાખરી ના બને. અને અહીંયા મમ્મીને રોટલો મળી ગયો એટલે જન્નત જ છે. અને મને બી આજે સારું લાગ્યું રોટલો ખાઈને. સ્ટે ટ્યુન. આજે બોનફાયર થવાનું છે. ત્યાં તૈયારી થઈ રહી છે. જો આજુબાજુ ખાટલા તમને નહીં દેખાય, અહીંયા ખાટલો છે, અહીંયા ખાટલો છે, એવી રીતે ખાટલા બેસાડી દીધા છે કારણ કે અમે જેમ આવ્યા છે અહીંયા એવી રીતે ઘણા બધા બીજા આવી ગયા છે. ટુરિસ્ટ કહેવાય કાં તો હોલિડેવાળા માણસો. સો યસ, સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ, અત્યારે ઢોલ વાગતા હતા ને ખબર નહીં શું છે. કદાચ અમને એમ કહે છે કે જાન આવી છે, જોઈએ આપણે. લેટ્સ ગો. સો ગાઈઝ, સો ગાઈઝ, અમે અમારા રૂમમાં આવી ગયા છે ને અમે બહુ જ મસ્તી કરી. લાઈક યસ, મજા આવી ગઈ. અત્યારે જે શું કહેવાય શો કરી શકું, ગરબા બી બહુ મસ્ત રીતે. ધમાલ ડાન્સ કહેવાય એને. હા, ધમાલ. હા એ લખેલું છે. એમનું કાર્ડ હતું ગુજરાતી ભાષામાં એને જિંગલાલા. હા, જિંગલાલા. આપણા ગુજરાતી ભાષામાં જિંગલાલા. અને ગાઈઝ, અમે જ્યારે બહુ નાના હતા ને, બહુ જ નાના, એકદમ કિડ્સ હતા, લિમિટેડ. તમને કંઈ ખ્યાલ જ ના રહે. હા, એક વાત તો મને યાદ છે કે હું મારા પપ્પા જોડે ફૂલ ડાન્સ કરતી. પપ્પા ખબર નહીં ડ્રાઇવિંગ કરીને છે ને બહુ થાકી ગયા છે આજે. સો આજે ફરીથી થાકી ગયા કારણ કે 2-3 દિવસનો થાક ઓગળ્યો નથી Yes, હજી અને સ્વિમિંગ પુલમાં મેં 2 વખત નવડાવી. આ લોકોના કારણે. હા ગાઈઝ, હું એક વાત જણાવું છું કે આ જે કાર્ડ છે, જે એમનું છે ધ શું કહેવાય બ્લેક બાદશાહ. ઉભી રહી, દેખાડતો એકવાર. બ્લેક બાદશાહ ધમાલ એન્ડ બેન્ડ પાર્ટી. બહુ જ સરસ છે ગાઈઝ. એમને આમનો નંબર છે. હા,
જોઈ શકો છો બહુ જ મસ્તી કરાઈ હો અમને સિરિયસલી બહુ મજા આવી અને ઓલો જે નાનો અને જે નાનો કિડ હતો ને એ તો બહુ મસ્ત હા ગાઈઝ બની રહી હા ગાઈઝ અમે કાલે બી અહીંયા જ રહેવાના છે એટલે કાલની એક રાત અહીંયા સ્પેન્ડ કરવાના છે કારણ કે અમારું થોડું બહુ શૂટ બાકી છે ગાઈઝ અનફોર્ચ્યુનેટલી કારણ કે અમે કાલે કંઈ ના કર્યું આજે 27 તારીખ છે અને કાલે થશે 28 તારીખ તો અમે 29 તારીખે ઘરે જવાના છે તો કાલનો આખો દિવસ ગીરમાં છે યસ અને ફરીથી હું તમને જણાવી દઉં અમને કોન્ટેક્ટ કરવાનું ના ભૂલતા ફોર મેરેજ રિસેપ્શન બર્થડે પાર્ટીઝ સેલિબ્રિટી વિઝિટ્સ And ધમાલ ધમાલ ડાન્સ જો અહીંયા લખેલું છે તલાલા ગીર ડેસ્ટિનેશન હા ડિસ્ટ્રિક્ટ સોરી ડિસ્ટ્રિક્ટ ગાઈઝ મને અત્યારે છે ને હું બહુ ખુશ છું ને એટલે હું બોલી ગઈ સોરી એન્ડ So, સોમનાથ પણ લખેલું yeah. છે ગુજરાત સો ગાઈઝ મેં આ એમનો નંબર સી અને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ટુ બી કન્ટિન્યુ